જમીન જાગીર હોય ને એ ત્રણેય ભાઈઓએ વેચી લીધી. અને જ્યારે નભગનો પુત્ર જ્યારે નાભાગ જ્યારે ઘરે આવ્યો એટલે એને ખબર પડી કે બધાએ મિલકત વેચી દીધી છે. ત્યારે એના ભાઈઓને કહે છે કે મને ભાગમાં શું મળ્યું? ત્યારે એ કહે છે તારા ભાગમાં મેં માતા પિતા આપ્યા છે, તારા ભાગમાં માતા પિતા આપ્યા છે. ત્યારે એના પિતા નભગ રાજા કહે છે કે બેટા ચિંતા મત કરો, ભલે આ લોકોએ તારી સંપત્તિ તારા ભાગની લઈ લીધી હોય, પણ હું તને એવા આશીર્વાદ આપું છું કે તને સંસારનો વૈભવ પણ મળશે અને ભગવાનની ભક્તિ પણ મળશે. આ માતા પિતાના આશીર્વાદ છે. અહીંયાથી થોડા સમય દૂર અંગીરા ગોત્રના બહુ બધા ઋષિ મુનિઓ તપસ્યા કરી રહ્યા છે. અને એ બધા ઋષિ મુનિઓ તપસ્યા કરે છે, પણ દર 7 દિવસે એક ભૂલ કરે છે એટલે એમનો યજ્ઞ સફળ થતો નથી. ત્યારે એ જે ભૂલ કરે છે ને એ મને ખબર છે કે શું ભૂલ કરે છે. બસ આટલી વાત જઈને તું એ લોકોને કહી દેજે, અને એ લોકોને જ્યારે સ્વર્ગની પ્રાપ્તિ થશે ત્યારે તને સંસારનો બધો વૈભવ તને આપીને જશે. કારણ કે પહેલાના સમયમાં એવું હતું કે યજ્ઞ કરે એને અંદર જે વાસણો હતા ને એ બધા સોનાના અને ચાંદીના વાસણો હતા. અમૂલ્ય રત્ન જડિત એવી વસ્તુઓ હતી અને યજ્ઞમાં પણ ઘણી બધી વસ્તુઓ મળતી. એટલે દરેક લોકો આવી રીતે યજ્ઞ કરતા, ભગવાનની બહુ ઐશ્વર્ય ભાવથી સેવા કરતા. પહેલાના સમયમાં સોનું અને ચાંદી જ વધારે વપરાતું, અને હવે કાગળ ને પ્લાસ્ટિક વધારે વપરાય છે. જુઓ હવેનો સમય કેટલો થર્ડ ક્લાસ એકદમ ઉતરી ગયો છે. માણસનું લેવલ, માણસની પડતી કેટલી થઈ ગઈ છે, કેટલો માણસ પડી રહ્યો છે. આવી રીતે એ નાભાગે જ્યારે हरे कृष्ण 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 हरे हरे हरि बोल. हरे राम 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 हरे हरे. તો આપણી વચ્ચે વલસાડથી શુદ્ધ સંત મહાત્મા પધાર્યા છે. એમનો જોરદાર તાળીઓથી સ્વાગત કરશું. જય શ્રી કૃષ્ણ. વલસાડથી સંત સમાજના રાહુલ મહારાજ શ્રી પધારેલ છે અહીંયા, તો આપણે બધા એમનું તાળીઓથી હાર્દિક સ્વાગત કરીએ. આવા સંત આપણી આ ભાગવત કથામાં પધાર્યા તે આપણું અહોભાગ્ય કહેવાય. એમના બધાના આશીર્વાદ આપણા પર આમ જ બન્યા રહે. જય શ્રી કૃષ્ણ. દિનેશભાઈ શ્રી એમનું ફૂલ હારથી સ્વાગત કરે.
તો સમસ્ત ઋષિમુનિઓ જ્યારે એ યજ્ઞની અંદર ભૂલ કરતા હતા ત્યારે નાભાગે એમની જે ભૂલ હતી એમને સામે એમને પ્રસ્તાવ મૂક્યો કે તમે તમારાથી આ વસ્તુની ભૂલ થાય છે. ત્યારે ઋષિમુનિઓ તો બધા છે ને સ્વર્ગમાં જતા રહ્યા યજ્ઞ સંપન્ન કરીને, કારણ કે એટલો મહાન યજ્ઞ કરી રહ્યા હતા. અને યજ્ઞ જ્યારે પૂરો થયો એ તો જતા રહ્યા, પણ એ નાભાગને કીધું કે આ યજ્ઞમાં જેટલું પણ વધ્યું છે ને એ બધું તારા માટે છે, કારણ કે તે અમને સ્વર્ગની પ્રાપ્તિ કરાવી છે, એટલે કે આનો ભાગ તમને મળી જાય. નાભાગ એ બધું ધન લઈ અને પોતાના ઘરે જાય છે, પોતાના પિતાની પાસે. અને જ્યારે એ પોતાના પિતાની પાસે જાય, રસ્તામાં એક વ્યક્તિ એને મળે છે કે તું આ જે ધન લઈ જઈ રહ્યો છે એ ધન ઉપર મારો અધિકાર છે, કારણ કે યજ્ઞમાં શેષ વધેલું જે પણ છે એ બધો મારો અધિકાર છે. ત્યારે તને જો વિશ્વાસ ન આવતો હોય તો તારા પિતાને નભગને જઈને પૂછી દો કે યજ્ઞમાં વધેલો કોનો ભાગ છે. હું પોતે શિવજી છું, ભોળાનાથ શિવજી હતા. અને નાભાગ જે છે ને પોતાના પિતાની પાસે જાય છે, ધન ત્યાં જ મૂક્યું છે અને શિવજી પણ ત્યાં જ ઊભા છે. નાભાગ પોતાના પિતાને કહે છે કે હે પિતાજી, ઋષિમુનિઓ તો સ્વર્ગમાં જતા રહ્યા અને યજ્ઞમાં વધેલું બધું મને આપ્યું છે, અને મને રસ્તામાં એક વ્યક્તિ, એક દેવતા મને મળ્યા અને એમને મને કીધું કે આની અંદર યજ્ઞમાં વધેલો બધો મારો અંશ છે વધેલો. અને પોતે કે શિવજી છે. આ યજ્ઞમાં વધેલો છેલ્લો અંશ કોનો કહેવાય? એટલે સ્વયં નભગ કે છે કે ભોળાનાથનો છે, શિવજી. ત્યારે એ નાભાગ છે ને બધું ધન એમને આપી દે છે. એવું ન વિચાર્યું કે ચલો 10% તમે લઈ લો, 90% મારું, કે 50% તમે લઈ લો. નહીં, બધું આપી દીધું. આવું જીવન જીવવાવાળા હતા. એટલે એ લોકો સુખી હતા અને શરીર છોડ્યા પછી ભગવાનની પ્રાપ્તિ કરી શકતા હતા. સંસારમાં માણસને કાંઈ છૂટતો નથી. થોડુંક પણ કોઈ વ્યક્તિ દેવાની ઈચ્છા રાખે કદાચ કોઈ જગ્યાએ, કોઈ પણ જગ્યાએ, તો એને એમ લાગે કે હું ભિખારી બની જઈશ, મારી પાસે કાંઈ નહીં વધે. નાભાગે બધી વસ્તુ આપી દીધી કે હે શિવજી, આ બધું તમારું છે. ત્યારે શિવજી કહે છે કે તે નીતિપૂર્વક ત્યાં બધું મને આપ્યું છે. તું ધારે ને તો તું બધું લઈ જઈ શકતો હતો, પણ તારી અંદર એવી દાનત નહોતી, એટલે આ બધું ધન હું તને આપું છું, લઈ જાતો. બધું આપી દીધું. અને સાથે સાથે વેદોનું જ્ઞાન પણ એને બધું આપ્યું, કારણ કે જે જ્ઞાન એમની પાસે હતું એ કોઈની પાસે નહોતું. એ બધું જ્ઞાન એમને આપી દીધું. આવી રીતે શિવજીએ નાભાગને બધું જ્ઞાન આપ્યું. અને બધું જ્ઞાન આપીને જ્યારે નાભાગ ઘરે ગયા, જે 3 ભાઈઓએ જે મિલકત 3 ભાઈઓ પાસે હતી, આ એકલા નાભાગ પાસે આવી ગઈ. જે 3 ભાઈઓને જે મિલકત ભેગી મળીને કરો ને તો એટલી ન થાય, એટલી એક દીકરા પાસે આવી. કેમ? કારણ કે નીતિપૂર્વક જીવન જીવ્યું, એટલે ધર્મપૂર્વક જીવન જીવ્યું. ધર્મથી જીવન જીવો. તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે. સંસારને મત જુઓ કે સંસારના માણસો કેટલું પાપ કરે છે. આપણે આપણા મર્યાદામાં, ધર્મમાં રહીને જીવન જીવવું જોઈએ. અને નીતિ પ્રમાણે જીવન જીવવાથી એ નાભાગના
દીકરાનું નામ થયું અંબરીશ. અંબરીશ મહારાજ. અંબરીશ મહારાજનું જીવન કેવું પવિત્ર. એક એક સંત, એક એક રાજા, એક એક ઋષિ મુનિઓનું જીવન બહુ સુંદર અને બહુ આચરણ અને વ્યવહાર સ્વભાવ બહુ સુંદર હતો. પણ જેમ જેમ માણસો જીવન જીવે એમ માણસોની નીતિ ખરાબ થઈ ગઈ, લોકોના સ્વભાવ ખરાબ થઈ ગયા. પહેલા ગૃહસ્થો પણ સારું જીવન જીવતા, રાજાઓ પણ સારું જીવન જીવતા અને સાધુ સંતો પણ સારું જીવન જીવતા. આવું જીવન છે. એટલે પવિત્ર જીવન જીવવાની કોશિશ કરો. અંબરીશ મહારાજ રાજા હતા, આખી પૃથ્વીના રાજા હતા, પણ એમની રાજધાની ક્યાં આગળ હતી? ક્યાં આગળ હતી? અમારી રાજધાની એટલે અમારું ઘર ક્યાં છે અમને ખબર છે, પણ એ અંબરીશ રાજાની ક્યાં હોય? અંબરીશ રાજાની રાજધાની મારવાડમાં હતી. માઉન્ટ આબુ, આબુ રાજ કહેવાય ને, માઉન્ટ આબુથી ત્યાંથી બધું એમની રાજધાની આજે પણ છે. અને ત્યાંથી આખી પૃથ્વી પર રાજપાટ કરતા હતા. કેમ ત્યાં આગળ? કારણ કે એ દેવતાઓની સ્થળી છે. આજે પણ દેવતાઓ એ 7 પર્વતો છે. અમારા પાલનપુરથી માત્ર 40 કિલોમીટર છે માઉન્ટ આબુ. તો કે છે કે એ 7 પર્વતો છે અને બહુ ઊંચા ઊંચા, અને એની ઉપર સૌથી ટોપ લેવલનો જે પર્વત છે એને ગુરુ શિખર કહેવામાં આવે છે. ગુરુ શિખર, જ્યાં દત્તાત્રેય ભગવાનનું મંદિર છે. આવી રીતે અંબરીશ મહારાજે ત્યાં આગળ રાજધાની કરી, રાજપાટ કર્યો. સવે મનઃ કૃષ્ણ પદાર વિંદયો વંચાંસી વૈકુંઠ ગુણાનું વર્ણને કરો હરેર મંદિર માર્દનાદિશુ શ્રુતિમ ચકાર અચ્યુત તેજા. 24 કલાક મન ભગવાનમાં લગાડતા અને વાણીને ભગવાનની સેવામાં વાપરતા. વચાંસી એટલે કે વાણી, ગુણાનું વર્ણને એટલે કે વૈકુંઠ દ્વારિકાધીશ ભગવાનની સેવામાં એ વાણીનો ઉપયોગ કરતા. શ્રુતિમ ચકાર એટલે કે વાણી, આ જે કાન જે મળ્યા છે ને એને ભગવાનની કથા સાંભળવામાં વિતાવતા. એટલા મોટા રાજા હતા, પણ 24 કલાક ભગવાનમાં લાગેલા રહેતા. આપણે તો કાંઈ નથી, એક ઘર છે એની લોન ભરતા હોય, આખી જિંદગી લોન જ ભર કરે તો એ કે અમે સુખી. એટલા મોટા રાજા, કોઈ દુઃખ નહીં, પણ 24 કલાક માણસ સેવામાં લાગેલો રહેતો ભગવાન. 24 કલાક એનું ઘર, પરિવાર, કુટુંબ ઓટોમેટિક ચાલતું. ધરતી માતા એટલું અન્ન આપતા. સમુદ્રમાંથી મોતીઓ અને મોટા મોટા જે રત્નો જે છે ને ઓટોમેટિક બહાર કિનારા પર છોડી દેતા. લોકો બસ લઈ અને પહેરવાનું જ રહે. આવી સૃષ્ટિ આપણી હતી. એટલે કહેતા કે ભારત સોને કી. સમુદ્રના કિનારે જે છે ને સવાર પડે ને એટલે એટલા મોતીઓ, માણેકો એવું બધું આવતું. અને હવે ઉતરી ગયેલા હાર ને ઉતરી ગયેલા નારેળ ને જૂના જૂના કપડા બાર કિનારા પર આવે બધા. નદીઓમાંથી ને સમુદ્રમાંથી આ આવે છે. જો પહેલાનું ને હમણાંનું જીવન તમે જુઓ, કમ્પેરિઝન કરો. પહેલા 1 લાખ વર્ષ જીવતા ને હવે 50 વર્ષ જીવે છે. પહેલા 1 લાખ વર્ષ આ માણસ જીવતો અને હવે 50 વર્ષ. અને ખાવામાં સૌથી વધારે ટીકડા ખાય, દવાઓ ખાઈને જીવન જીવે. આવનારા જીવનમાં તો એવું થશે કે ગ્લુકોઝનો બાટલો ચડાવીને કામે જશે. આવનારા જીવનમાં એવું થશે કે ગ્લુકોઝનો બાટલો ચડાવીને જાય કે ના મારે કામે મોડું થાય છે. આવી માણસની દશા થવાની છે. બહુ ભૂંડી દશા થશે.
દ્વાદશ સ્કંદની અંદર કળિયુગનું વર્ણન કરેલું છે કે કળિયુગના જીવાત્માઓની શું દશા છે. 12મા સ્કંદમાં વર્ણન છે. હકીકતમાં મારે લાઈન ટુ લાઈન લેવું જોઈએ, પણ આ પ્રસંગ આવ્યો છે એટલે હું તમને કહું છું કે આવનારા આ કળિયુગની અંદર આવનારા વર્ષોમાં જ્યારે છેલ્લો સમય હશે ને, એટલે માણસોની જે હાઈટ છે ને, હાઈટ એ માત્ર 2 ફૂટની જ હશે. 2 ફૂટના આવડા ખાલી. 1 ફૂટ એટલે આટલો થાય. અત્યારે 5 ફૂટના છે, કોઈ 4.5 ફૂટના હશે છે ને. એટલે અમુક પછી અડધા ફૂટના ચપ્પલ પહેરે, ભલે પગ ભાગી જાય, પણ ઊંચું દેખાવું છે બધાને. એટલે કે છે કે કળિયુગની અંદર આવનારા સમયમાં માણસની 2 ફૂટની હાઈટ હશે અને માણસનું આયુષ્ય કેટલું હશે? માત્ર ને માત્ર 15 વર્ષનું આયુષ્ય હશે. આ કળિયુગના રાજાઓનું પણ વર્ણન આ શ્રીમદ ભાગવતમાં કરેલું છે. જે 1000 વર્ષ થઈ ગયા, 1000 વર્ષ પહેલા જે અશોક સમ્રાટ રાજા હતા, ચંદ્રગુપ્ત મૌર્ય હતા, એનું વર્ણન આ આપણે ભાગવતમાં છે. સંપૂર્ણ ભાગવતમાં બધું પહેલેથી વર્ણન છે કે જે 5000 વર્ષ પહેલા જે ગ્રંથો લખાણા છે ત્યારની ઘટના, હમણાંની ઘટના લખેલી છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળમાં જે ઘટના ઘટવાની છે અને ઘટશે એ બધું વર્ણન આપણા વેદોમાં લખેલું છે. એટલે આ સનાતન વેદ છે કે કળિયુગમાં માણસોની શું દશા છે કે 15 વર્ષનું જીવન હશે. 5 વર્ષમાં તો ભણી લે, 5 વર્ષમાં તો બધું ભણતર ભણી લેશે, 8 વર્ષમાં તો લગ્ન થઈ જશે અને 10 વર્ષમાં સંતાનની પ્રાપ્તિ એ થઈ જશે અને 12 વર્ષે ખાટલામાં પડ્યો હશે છે ને. આપણાથી ખાલી 4-5 પેઢીઓ હે ને 120-30 વર્ષ સુધી જીવતા. આપણાથી 4-5 પેઢીઓ પહેલાની વાત છે. એટલે હવે તો વિશ્વાસ આવે છે કે નહીં? આ આવનારા 40 વર્ષમાં તો કેટલા બધા 40-50માં જ મરી જાય છે. પણ આપણી આ 4-5 પેઢીઓ પહેલા તો 125-150 વર્ષ સુધી બધા જીવન જીવતા. એટલે લોકોનું જીવન બહુ ખતરનાક આવશે, બહુ દુઃખી થશે. અને જેવો માણસ છે ને બહાર નીકળશે ઘરની બહાર, કારણ કે ખાવાનું જ નહીં મળે કે ચલો ભાઈ ઝાડવાના પાંદડા ખાઈને જીવી લેશું, પણ એ પણ નહીં હોય. જે 56 દુકાળ પડ્યો હતો ને એના કરતા ભયાનક વસ્તુ થશે. જીવવા માટે તો કંઈક કરવું. એટલે માણસને ખાઈ જશે. એક માણસ છે ને 2-4 જણા ઊભા હશે અને કોઈક બહાર નીકળશે ને તો એને કાપીને કાચો ખાઈ જશે. એવી આવનારા સમયમાં ઘટના થશે. પણ હજી તો 4 લાખ વર્ષ પછી થશે. 4,26,000 વર્ષ હજી બાકી છે. 4,32,000 વર્ષનો આ આખો કળિયુગ છે અને એમાં 5,500 વર્ષ હજી વીત્યા છે. આને સ્વર્ણ યુગ કહેવામાં આવે છે કે આ સમયમાં જેટલું ભજન થઈ શકે એટલું તમે કરી લો, પછીના સમયમાં નહીં થાય કોઈ ગેરંટી નથી. ભક્તોનો સંગ છે, ભગવાનની કથા, મંદિરો આ તમને હમણાં મળી રહ્યું છે. ધીરે ધીરે ગાયો કપાતી જાય છે. ગો, બ્રાહ્મણ, સાધુ સંતો, ગાયો અને ભગવાનના મંદિર અને વેદ, આ 4 વસ્તુ આ જગતમાં જ્યાં સુધી છે ત્યાં સુધી આ જગતમાં કાંઈ નહીં થાય. એટલા માટે આના સંપર્કમાં રહેવું જોઈએ, એના સાનિધ્યમાં રહેવું જોઈએ. 2 ફૂટના માણસ, કેટલા? 2 ફૂટના માણસો. પછી 2 વેવાણો ભેગી થશે. 2 વેવાણો ભેગી થશે. તમારા જમાઈનો કેટલા ફૂટનો છે? કે અમારો જમાઈ 2 ફૂટનો છે. સારું, તમારે જમાઈ 2 ફૂટનો, અમારે તો 1.5 ફૂટીઓ છે. 1/2 ફૂટ ઓછો છે.
એ લોકો માનશે કે 2 ફૂટનો એટલે કે બચ્ચનની હાઈટ, એમ કે તમારા જમાઈને એટલી બધી હાઈટ છે 2 ફૂટની. બાપ રે બાપ, અમારો જમાઈ તો 1.5 ફૂટ્યો. આવી દશા. આ તો એક ખાલી તમને વિનોદમાં કહું છું, પણ આવું જીવન આવશે. એ ખાલી તમે છે ને 1 કલાક, તમે 1 કલાકમાં બધું વાંચી શકો છો કળિયુગનું વર્ણન. 1 કલાક ખાલી. જે ફાસ્ટર હોય ને વાંચવા વાળો 1 કલાકમાં આખું ભાગવત વાંચી શકે છે. 12મો સ્કંદમાં કળિયુગનું વર્ણન આખું બધું, કે કળિયુગમાં શું શું થશે, શું થવાનું છે, બધું વર્ણન છે. તો આવો અમરીશ રાજાની કથા આપણે સાંભળીએ. પોતાની વાણીને ભગવાનની સેવામાં વાપરતા, ભગવાનનું નામ લેતા. 1000 પત્ની હતી, સારું ગૃહસ્થ જીવન હતું, પણ એમને ઘર સંસારમાં કોઈ મોહ મમતા નહોતી. બસ ભગવાનમાં એમનું મન લાગેલું હતું. ત્યારે એક સ્ત્રીએ એમને એક લેટર લખ્યો, પત્ર, કે હે રાજા, હું તમારા ગુણોને સાંભળીને હું તમને વરી ચૂકી છું અને મારે તમારી સાથે વિવાહ કરવા છે. ત્યારે રાજાએ ફરીથી પત્ર લખ્યો કે મારે 1000 પત્ની છે અને મને સંસારમાં હવે કોઈ આસક્તિ ને મોહ મમતા હવે નથી. મારે વિવાહ કરવાની કોઈ જરૂર નથી, ઈચ્છા નથી. ત્યારે ઓલી સ્ત્રીએ ફરીથી પત્ર લખ્યો, રાજા, તમે એવો વિચાર કરતા હોય કે હું તમારા ધનથી પ્રેમ કરું છું, હું તમારા શરીરથી પ્રેમ કરું છું. ના ના, એવું નથી. તો તમે ભગવાનના ભક્ત છો, ભગવાનનું ભજન કરો છો, એટલે મારે તમારી સાથે વિવાહ કરવા છે. રાજા વિચાર કરે છે કે જો વિવાહ કરવાથી એક સ્ત્રીનું જીવન પરિવર્તન થઈ શકતું હોય, બદલી શકતું હોય, તો વિવાહ કરવામાં શું વાંધો છે. પહેલાના ક્ષત્રિય રાજા બહુ વિવાહ કરતા હતા, અને વિવાહ કરે એટલે તલવાર, પોતાની તલવાર મોકલતા. પોતે ન જતા, પણ શું કરતા, એ તલવારની સાથે વિવાહ થતા અને ઘરે લાવતા પત્નીને. હું તો એ ઘણી વખત વિચાર કરું કે હારું તલવાર લઈ જાય, તલવારથી વિવાહ થતા તોય ટકી જતા, અત્યારે રૂબરૂ જાય તોય નહીં થતા. બોલો, ઘોડા પર ચડીને જાય, બેન્ડ બાજા કરે તોય ટકતું નથી. અઠવાડિયામાં કે મહિનામાં ડિવોર્સ થઈ જાય. પહેલા તલવાર લઈ જતા તોય ટકી જતો, અને હવે રૂબરૂ જાય છે. બોલો, કેટલી મિટિંગો થાય હોટલમાં, હગાઈ થાય ને કેટલી બધી મિટિંગો થાય, ને પછી નારેળ આપે ને ₹1 આપે. શું દશા છે. પત્નીને ઘરે લાવ્યા, પણ એનું મન ધણીમાં નહોતું, ઘર પરિવારમાં નહોતું. બસ કે મને એક સહારો મળે પતિનો, પતિનું નામ મળે, બસ હું મારું જીવન જીવી લઈશ. એવા એવા ત્યાગી માણસો કે બસ ભગવાન માટે અને આત્માના કલ્યાણ માટે જ જીવન જીવતા હતા. કેટલું બધું શીખવાની આપણને શીખવા મળે છે. સવારમાં 2 વાગે ઉઠી અને ઉઠીને એમના જે પ્રભુ જે ઠાકુરજીના સેવા કરતા હતા ને, એ ઠાકુરજીને નવડાવી દીધા, વસ્ત્ર પહેરાવ્યા, એમને ભોગ લગાડ્યો, અને આરતી કરવાની બહાર હતી. ત્યારે રાજા ઉઠ્યા. રાજા ઉઠીને વિચાર જોવા જાય તો ભગવાનનો શણગાર થઈ ગયો, ભોગ લગાવેલો પડ્યો છે, બધું થઈ ગયું. બસ આરતી કરવાની વાર હતી. પેલી બધી કોઈ કરતી નથી, 1000 હતી એ કોઈ, પણ આ આવીને એ કરે છે. એનું મન ભગવાનમાં બહુ લાગેલું, બહુ સુંદર ભગવાનની સેવા કરે. સેવા કરીને તૈયાર થઈ ગયા. બંને ભેગા મળીને આરતી કરી. સવારમાં 4:30 વાગે આરતી પૂરી થઈ ગઈ. એટલે રાજા પછી વિચાર કરે છે, 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, અઠવાડિયું, 15 દાડા થયા. એટલે રાજા વિચાર કરે છે કે મારા તો
આ સેવા છૂટી ગઈ કે હું રોજ ભગવાનને નવડાવતો હતો, ભગવાનને ભોગ લગાડતો હતો, ભગવાનની સેવા કરતો હતો, વાઘા પહેરાવતો હતો, એ સેવા તો મારે તો છૂટી ગઈ. એટલે એટલી ભક્તિ મારી ઓછી થઈ, એટલે એને નુકસાન આવ્યું કે ના મારા જીવનમાં નુકસાન છે. એટલે એની પત્ની માટે એને કીધું કે તમે તમારા મહેલમાં જ રહો, હું તમને તમારી માટે અલગથી મંદિર બનાવીને આપું અને તમને પણ રાધા કૃષ્ણ પધરાઈ આપું, તમે ઠાકોરજીની સેવા કરો. રાજા પોતાના મહેલમાં સેવા કરે અને પત્નીને એને પણ ત્યાં સેવા કરે, પોતાની સેવા કરે ત્યાં આગળ ઠાકોરજીની. રાજા વિચાર કરે કે મેં ઠાકોરજી પધરાવ્યા છે તો લાવો જોઈએ કે કેવી સેવા કરે છે મારી પત્ની જે નવી આવી છે. જેવા એ મહેલમાં ગયા, એટલો સુંદર શણગાર કરે, એ વિગ્રહના રૂપમાં પણ રાજાને સાક્ષાત ભગવાન પ્રગટ થઈ ગયા હોય એવા દર્શન એને થવા લાગ્યા. ત્યારે રાજા કહે છે કે હે દેવી, તમે કેટલો સુંદર શણગાર કર્યો છે, મને સાક્ષાત ભગવાનની ઝાંકી થઈ રહી છે. બહુ કેને કે જી ભર કે ભગવાન કો દેખના હૈ, જીવ ભરાઈ જાય ને ત્યાં સુધી ભગવાનના દર્શન કરતું રહેવું જોઈએ. પણ લોકો ભગવાનના દર્શન કરવા પણ આવે, મંદિરે આવે, પણ બસ 2 મિનિટ દર્શન કરીને જતા રહે. મંદિરમાં જઈને જ્યારે દર્શન કરે તો લોકો બેસે છે, એનું શું કારણ છે? બેસવાનું શું કારણ છે? બોલો, માર્ક્સ કાઢીને બોલો. કોકને એમ લાગે કે સીલ લાગેલો છે એટલે બોલી નથી શકતા. બેસવાનો અર્થ છે કે ભગવાન, હું તમને મારી સાથે લેવા આવ્યો છું, ચાલો મારી સાથે. એટલે ભગવાન કે ઠીક છે, હું તૈયાર થઈ જાઉં, તમે બેસો થોડી વાર. અને પછી જ્યારે બહાર જાય એટલે ભગવાનને સાથે લઈ જાય છે. આ ભાવ છે. અને ભગવાનને લઈ જાય છે. ભાવથી જો તમે ભગવાનને યાદ કરો ને તો ભગવાન તમારી સાથે આવે છે. અરે ભગવાન ચાલતા ચાલતા વૃંદાવનથી છેક જગન્નાથપુરી પહોંચી ગયા હતા. સાક્ષી ગોપાલ, સાક્ષી ભરવા માટે સાક્ષી ગોપાલ જગન્નાથપુરીમાં ભગવાન ત્યાંથી 100 કિલોમીટર આગળ જાવ ને તો ત્યાં મંદિર છે સાક્ષી ગોપાલનું. કોણે ઠાકોરજીના દર્શન કર્યા છે? ઓહો, બહુ સુંદર. આ વિસ્તારમાં ખાલી 2 વીર વ્યક્તિ મળ્યા. એ એટલા સુંદર નમણા વિગ્રહ છે, એટલા સુંદર અને કાળા. અમે તો કેટલી વાર ગયા દર્શન કરવા. જ્યારે પુરીમાં જઈએ ત્યારે અમે ઠાકોરજીના દર્શન કરવા જઈએ. અલાલનાથ, ટોટા ગોપીનાથ, આ બધા ઠાકોરજીઓ બધા ત્યાં આગળ વિરાજમાન છે. આ રીતે અહીંયા પણ છે જગ્યા, અહીંયા બેહાડો, અહીંયા આગળ આપો. તે એ ભગવાન લગભગ 1800 કિલોમીટર સુધી ચાલતા આવ્યા. ભગવાન ચાલીને જાય, ભગવાન સોનાના રથમાં બેસીને જાય, પણ એક ભક્તએ કીધું કે મારી સાક્ષી ભરવા તમારે આવવાનું છે, તો ભગવાન ચાલતા આવી ગયા. ભગવાન પ્રેમના વશમાં થઈને આવે છે. આવી રીતે અમરીશ મહારાજ એ રાણીના મહેલમાં જાય અને રોજ ઠાકોરજીના દર્શન કરે. ત્યારે 1000 રાણીઓ વિચાર કરતી હોય કે અમને અમારા મહેલમાં તો ક્યારે આવતા નથી ઠાકોરજી, અમરીશ રાજા. ત્યારે એ રાણીઓને ખબર પડી કે આ નવી રાણી આવી છે ને, આ નવી રાણી જે આવી છે ને એને ભગવાનની સેવા કરે છે. અને ભગવાનની જ્યારે સેવા કરે ને એટલે એને આ મંદિરે ત્યાં જાય છે ને ત્યાં એમની સાથે વાતો કરે છે, ભગવત ચર્ચા કરે છે.
તો 1000 રાણીઓને જ્યારે ખબર પડી કે આ નવી રાણી જે આવી જે છે ને એને ભગવાનની સેવા કરે છે, મંદિર બનાવ્યું છે, તો 1000 રાણીઓએ નક્કી કર્યું કે આપણે પણ 1000 મંદિર બનાવો અને 1000 રાધા કૃષ્ણ લાવો અને આપણે પણ ભગવાનની સેવા કરીએ. આવી રીતે 1000 વર્ષ સુધી ત્યારે 1000 રાણીઓએ, દરેક રાણીઓએ મંદિર બનાવડાવ્યા અને દરેક રાણીઓને ત્યાં ભગવાનની પધરામણી થઈ અને એ ભગવાનની સેવા કરવા માંડ્યા. હવે ભગવાન અંબરીશ રાજા જે છે ને એ ભગવાનના દર્શન કરવા માટે બધાના મંદિરે જાય, બધાના મહેલમાં જાય અને બધાને ત્યાં દર્શન કરવા જાય. તો પ્રજા અને દેશમાં જે બધા આખી મોટી પ્રજા હતી બધાને ખબર પડી કે પહેલાં તો રાજા આવતા ને હવે કેમ નથી આવતા, શું કારણ છે? ત્યારે એમને પણ ખબર પડી કે દરેકના ઘરે ભગવાન જેના ઘરે હોય ને એના ઘરે અમારા રાજા આવે છે. આવું એમને ખબર પડી. તો આખા જેટલી પણ પ્રજા હતી ને એ બધા લોકોએ છે ને પોતાના ઘરની અંદર ઠાકોરજીની પધરામણી કરી અને રાજા બધાના ઘરે જતા દર્શન કરવા માટે. હવે મૂળમાં તમે જાઓ કે આખા રાજ્યમાં બધાને ત્યાં ભગવાનની ભક્તિ આવી. કોના લીધે આવી? એક સ્ત્રીના લીધે આવી. એક સ્ત્રી ધારે ને તો પોતાના કુટુંબને, પરિવારને, સમાજને સ્વર્ગની અને વૈકુંઠની પ્રાપ્તિ કરાવડાવે છે. એક સ્ત્રી પોતાના કુટુંબને, પરિવારને નરકની પ્રાપ્તિ પણ કરાવી શકે છે અને એક સ્ત્રી પોતાના પરિવારને, કુટુંબને વૈકુંઠની પણ પ્રાપ્તિ કરાવી શકે છે. એટલે આપણી ઉપર નિર્ભર છે કે આપણું જીવન કેવું છે, કેટલું પવિત્ર છે, એના ઉપર નિર્ભર છે. આપણા બાળકોના સંસ્કાર કેવા છે એ આપણા સંસ્કાર ઉપરથી ખબર પડશે કે આપણું જીવન કેવું છે. વડ એવા અને બાપ એવા બેટા, એવું છે. એટલા માટે આપણું જીવન પવિત્ર રાખો. આપણે રોજ મંદિરે આવશું તો આપણા સંતાનો પણ આવશે. બા ક્યાં જાઓ છો? એ કે મંદિરે જાઉં છું. કે મારે આવું છે. લો આંગળી પકડીને ચાલો. બા તમે શું કરો છો? હું દંડવત પ્રણામ કરું છું. તું બી કર. બા તમે શું વાંચો છો? હું ગીતા વાંચું છું, હું રામાયણ વાંચું છું. લાવો હું પણ વાંચું. બા તમે શું કરો છો? બાપા દાદા તમે શું કરો છો? હું માળા કરું છું. લાવ હું પણ માળા કરું. તમે શું કરો છો? હું ભગવાનને ભોગ લગાડું છું. આજે હું ભોગ લગાડીશ. જે કાર્ય તમે કરશો એ કાર્ય તમારા સંતાનો, દીકરા દીકરીઓ કરશે. પણ બાપા પગ ઉપર પગ ચડાવી અને સોફા પર બેસીને સિગરેટ પીતો હોય અને એ અડધી સિગરેટ હોલવેલી ત્યાં ડીશમાં પડેલી હોય એટલે છોકરો પણ એ જ જોવે કે મારા બાપાને આની અંદર શું સુખ મળે છે, લાવો જોવું તો ખરા. એટલે એ દીકરો પણ અડધી સિગરેટને હળગાવે બાથરૂમમાં જઈ. પહેલી વખત ખાંસી આવે અંદર જાય એટલે જોરદાર, પણ પછી એનો ટેસ્ટ એને ખબર પડે. એટલે કે મા બાપ એના જેવા સંસ્કાર હોય છે ને એ દીકરાની અંદર આવે છે. જેના ઘરમાં પ્રભાતિયામાં ઉઠતાની સાથે હરિ કીર્તન અને સત્સંગ થતા હોય એનું જીવન કેટલું પવિત્ર ગણવામાં આવે છે. કે હવાર હવારમાં પ્રભાતિયા ગવાતા હોય એ જીવન કેટલું પવિત્ર ગામડાનું જીવન હતું. કે મોરલાઓ ટહુકતા, કોયલો બોલતી અને બધી નારીઓ કૂવામાંથી પાણી નીર ભરીને આવે અને ગાયો ભાંભરતી હોય અને કેટલું શુદ્ધ અને પવિત્ર વાતાવરણ, કોઈ દુખી નહીં. લોકો સવારમાં ઉઠી અને મંદિરે જતા, ભગવાનના દર્શન કરવા જાય. સાધુ સંતો એમને આશીર્વાદ આપતા અને કોઈ વિઘ્ન નહીં. કોઈના ગામમાં દવાખાના નહીં,
વૈદ બેઠા પણ કોઈ રોગી નહોતું, એવું લોકોનું જીવન સારું હતું. કેમ? કારણ કે સવારમાં વહેલા ઉઠી અને ભક્તિના કાર્ય કરતા હતા. આંખો મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો. ધન્ય મારું જીવન કૃપાએ દેખો. ધન્ય મારું જીવન કૃપાએ રામાયણ ને ગીતા મારી અંતરની આંખો. રામાયણની ગીતા મારી અંતરની આંખો. પ્રભુએ દીધી છે મને ઉડવાની પાંખો. આવી પ્રભુએ દીધી છે મને ઉડવાની. રામ કૃષ્ણ રચના ઉચારે. રામ કૃષ્ણ રસના ઉચારે. હરિનો આનંદ મારે અંતરયામી. હરિનો આનંદ મારે અંતરમાં આવે. રામના વિચારો મારે અઢળ કનારું. રામના વિચારો મારે અઢળ કનાળો. ગાવું મારે નિષદીન રામનું ગાન. એ ગાવું મારે નિષદીન રામનું ગાન. હરિના ભક્તો મારા સદાને સંબંધી. શરણ રસ
સાચો જેને શ્રી રામ ચરણ રસ ચાખ્યો એને સંસારને મિથ્યા કરી નાખ્યો એણે સંસારને મિથ્યા કરી નાખ્યો. આંખ મારી ઉઘડે ત્યાં તો હું સીતારામ દેખું. આપણા હૃદયની અંદર ભગવાનનું નામ લેવું જોઈએ. મેં કથામાં વાત કરી હતી કે જ્યારે સૂવો ત્યારે ભગવાનનું સ્મરણ કરો, યાદ કરીને, અને જ્યારે ઉઠો એટલે ભગવાનને યાદ કરો કે ભગવાન તમે મને જીવતા ઉઠાડ્યા છે, મારા શ્વાસ હજી ચાલે છે, મારી યાદ શક્તિ હજી સુધી ચાલે છે, શરીરમાં કોઈ રોગ નથી. કેટલી કૃપા તમે મારી ઉપર ને મારા પરિવાર ઉપર કરી છે. કેટલા લોકો મરી જાય છે, કપાઈ જાય છે, આત્મહત્યા કરે છે. પણ હે પ્રભુ, જે દિવસથી મેં તમારી ભક્તિ કરી છે, તમારી સેવા કરું છું, મારા પરિવાર ઉપર કોઈ પ્રકારનું વિઘ્ન નથી. એટલા માટે અમારા પરિવાર ઉપર સદાયને માટે તમે આશીર્વાદ રાખજો અને જન્મો જન્માંતર સુધી, પેઢીઓને પેઢીઓ સુધી અમારો વંશ વેલો તમારી સેવા કરતા રહે. બસ એ જ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. જેની ઉપર ભગવાનના આશીર્વાદ છે ને એને જીવનમાં કાંઈ નથી થતું, અને જેને આશીર્વાદ વગરનો માણસ હોય ને એનું જીવન કાંઈ કામનું નથી. એ દુઃખી જ થશે, જીવનમાં દુઃખ જ ભોગવશે. એટલે રાત દિવસ ભગવાનને પ્રાર્થના કરવી. એક સ્ત્રીના લીધે તમે જુઓ કે એનું જીવન કેટલું પવિત્ર. એક સતી સ્ત્રીનું વર્ણન કરીએ ને, એ સવારથી લઈ અને સાંજ સુધી નિસ્વાર્થ ભાવે સેવા આપે છે ઘરની અંદર. સતી સ્ત્રીનું વર્ણન છે. એક રૂપિયો પણ લીધા વગર છે ને સેવા કરે છે. પોતાના ઘરમાં સૌથી પહેલું એલાર્મનું કામ કરે. કેટલા વાગે ઉઠે? 4 વાગે ઉઠી જાય. 4 વાગે ઉઠીને પોતે સ્નાન કરી રસોડું સાફ કરે, બધા લોકો માટે નાસ્તો બનાવે, ભગવાનનું મંદિર સાફ કરે, ભગવાનને વાઘા બદલાવે, છોકરાઓને ઉઠાડે, એમને નવડાવીને નાસ્તો કરાવડાવે, પછી પોતાનો ધણી હોય એના માટે ટિફિન બનાવે, એનો નાસ્તો બનાવે, એની બધી વસ્તુઓ કરે. પગાર લે છે? નથી લેતી. કારણ કે એને ખબર છે કે મારું શું કર્તવ્ય છે. સવારથી લઈને સાંજ સુધી એટલું કામ કરે. એક પણ સમય એવો નહીં હોય કે એનો વ્યસ્ત ન હોય. બધો સમય એનો વ્યસ્ત હોય. ભજનમાં, ભક્તિમાં, પોતાના ઘરને ઉજળું કરવામાં, પોતાના ઘરને ચોખ્ખું રાખે, કપડાં ધોઈ નાખે, ઇસ્ત્રી કરી નાખે, બૂટ પોલિશ કરી નાખે, છોકરાઓને ટ્યુશનમાં મોકલે, કરિયાણાની દુકાનમાં જાય, શાકભાજીની દુકાનમાં જાય, કોઈ કપડાં ફાટી ગયા હોય તો પોતાની હાથે સીવી નાખે, બટન નાખી દે. કેટલું બધું કામ કરે. અને જ્યારે ફ્રી હોય તો ગીતા ભાગવત ને બધું વાંચે, માળા કરે. પણ આ સતીના લક્ષણ છે. સતી સ્ત્રી એના લક્ષણ છે. આખો દિવસ સવારે 4 વાગ્યાથી લઈ અને રાત્રે 10-11 વાગ્યા સુધી બધા ઊંઘી જાય ત્યારે ઊંઘે. અને બધા પહેલા છે ને સૌથી પહેલા એ ઉઠી જાય. આ સતી સ્ત્રી છે. રામાયણમાં વર્ણન છે કે રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રના પગ દબાવતા. રામજી છે ને એ જમણો પગ દબાવે અને લક્ષ્મણ ડાબો પગ દબાવતા.
બંને જણા પગ દબાવે અને વિશ્વામિત્ર અલગ અલગ કથાઓ કહેતા, ગુરુદેવની સેવા કરે. ક્રમ કેવો હતો કે પહેલા છે ને ગુરુદેવ સૂઈ જતા, પહેલા ગુરુદેવ સૂઈ જતા, 9 વાગે એટલે સૂઈ જતા. એના પછી ગુરુદેવ સૂઈ જાય એટલે લક્ષ્મણજી ભગવાન રામની સેવા કરે, એમના ચરણ દબાવે. એમના ચરણ દબાવે એટલે લક્ષ્મણજી ચરણ દબા કરે એટલે ભગવાન પ્રભુ રામ સૂઈ જાય અને લક્ષ્મણ એમની તૈયારીમાં લાગી જતા. લક્ષ્મણજી ઊંઘતા નહીં. આવો ક્રમ હતો. લક્ષ્મણજી જાગેલા જ રહેતા અને પછી પ્રભુ રામ ઉઠે તો એમની સેવા માટે તૈયાર રહેતા. એટલે આ સતી સ્ત્રીનું મેં તમને વર્ણન કર્યું કે પોતાના ઘરને ઉજળું બનાવે, સાધુ સંતોની સેવા કરે, ભગવાનની સેવા કરે અને એને ખબર છે કે અમારા ઘરમાં આવું કાર્ય થશે, અમારા ઘરમાં સાધુ સંતોના પગલાં પડશે તો અમારું ઘર છે ને અમારું આંગણું પવિત્ર બની જશે. આવી રીતે આપણા ઘરની અંદર પણ પવિત્ર વાતાવરણ રાખવું જોઈએ, બધું શીખવું જોઈએ, ઘરને ચોખ્ખું રાખવું જોઈએ. મંદિરમાં જેટલા વાસણો છે એ રોજ સાફ કરવા જોઈએ. કોઈ પણ પ્રકારની વસ્તુ ઘરના હોય, ગેસ હોય, બધું હોય, શરીરને પણ પવિત્ર રાખવું જોઈએ. નાહી ધોઈને ચોખ્ખા રહેવું, પવિત્ર રહેવું, સારા વસ્ત્ર પહેરવા, બધું શીખવાડે છે આચરણ. સવારમાં વહેલું ઉઠવું. આ ક્યારેક કોઈ બીમાર હોય, થાકી ગયા હોય તો એ વાત અલગ છે, પણ રોજના પછી બીમાર ન રહેવું કે હું તો બીમાર છું, આવું નહીં. આચરણ કરીને દેખાડો કે આવું જીવન હું જીવું છું. ભગવાન તમે મને આ જગતમાં મોકલ્યા છે પણ હું ધરતી પર બોજ હું નથી, હું સારું જીવન જીવું છું અને મને એવી હજી સારી બુદ્ધિ આપો કે હજી હું સારું જીવન જીવવાની કોશિશ કરું. આવી રીતે અમરીશ મહારાજ એમણે 11 કરી. 1 વર્ષનું 11નું વ્રત હતું. આમ તો બધી 11 કરતા જ હતા આ જીવન, પણ એમને એક સંકલ્પ કર્યો કે 1 વર્ષ પૂરું થાય એટલે આપણે દર વર્ષે ઉજવણું કરવાનું. કરે ને બધા લોકો. તો આવી રીતે વર્ષની 24 11 આવે એટલે એમણે આખું વર્ષ 11 કરી, અજવાળીને અંધારી, પણ પાણી પીધા વગર કરી હતી. જળ નહોતું પીધું. પાણી પીધા વગર પણ કરી શકાય 11 અને જળ પીને પણ કરી શકાય. અને ન થતું હોય તો દૂધ પીને, ગાયનું દૂધ પીને માત્ર 11 કરે. લોકો ચા પીવે. ચા એક નશો છે. ચા એક નશો છે અને નશો કરીને પછી કોઈ 11 કરે તો શું કામનું છે? એટલા માટે 11 દિવસે ન પીવાય ચા. આડા દિવસે પણ ન પીવાય, પણ 11 દિવસે તો પીવાય જ નહીં. એટલા માટે 11 દિવસે તો ગાયનું દૂધ પીવું જોઈએ. છોકરાઓને પણ ગાયનું દૂધ પીવડાવવું જોઈએ. તમે બધા ગામડે જતા હશે, તમે જોયું છે ને ગાયનું વાછરડું જોયું છે ને કેવું કૂદકા મારે, અને ભેંસનું એક બાજુ પડ્યું રહે ને. એટલે આપણા છોકરાઓને શેનું દૂધ પીવડાવીએ છીએ? એટલે એક બાજુ પડ્યું જ રહે સોફા ઉપર. પણ ગાયના દૂધ, જ્યારે દેશી ગાયના દૂધ 1 ગ્લાસ પણ તમારું બાળક પીશે ને આખા દિવસની એનર્જી એને મળી જશે. દેશી ગાયનું દૂધ મળતું હોય તો એને પીવડાવવું. એની બુદ્ધિ દિવસે દિવસે શાર્પનેસ, તેજ બનશે. પેલું કહે ને કે હોનું વેચીને પણ જો પીવડાવવું પડે ને તો આપણા બાળકોને એ પીવડાવવું જોઈએ. ગાયનું ઘી અને ગાયના દૂધ એનું આપણા ઘરની અંદર આવવું જોઈએ. નિશ્ચિત આ સત્ય સનાતન વસ્તુ છે. તો અમરીશ મહારાજે 1 વર્ષનો ઉપવાસ કર્યો. આમ તો આ જીવન સુધી કર્યું, પણ 1 વર્ષનો જ્યારે ઉપવાસ કર્યો તો એમને વિચાર આવ્યો કે હવે ઉજવણું કરું,
સાધુ સંતોને જમાડું, બધાને જમાડી લીધા. પણ ઉપવાસ છોડવાનો સમય આવ્યો કે 10 વાગે ઉપવાસ છોડવો છે સવારે, એકાદશી છોડવાનો સમય આવે, એમનેમ ન હોય. ગમે ત્યારે ન ખાઈ લેવું જોઈએ. બારસના દિવસે એનો સમય હોય કે 6 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધીના સમયમાં જ ઉપવાસ છોડવાનો હોય. પછી 12 વાગે છોડે તો ન ચાલે. એનો નિશ્ચિત સમય હોય છે. આવી રીતે 11 જ્યારે 1 વર્ષની પૂરી થઈ, બ્રાહ્મણોને જમાડ્યા. શ્રીમદ ભાગવતમાં સુખદેવ ગોસ્વામી કહે છે કે હે રાજા પરીક્ષિત, અંબરીશ રાજાએ 60 કરોડ ગાયોનું દાન આપ્યું. 60 ગાયોનું નહીં પણ 60 કરોડ ગાયોનું દાન અંબરીશ રાજાએ બધા બ્રાહ્મણોને આપ્યા, એમની પ્રજાઓને આપ્યું. વસ્ત્ર સહિત, રેશમી વસ્ત્રો સહિત આપ્યું. અને ઘણી બધી વસ્તુઓ એમને દાનમાં આપી. અને જે સમયે એ વ્રત છોડવા જાય કે લાવ હવે હું અન્નને ગ્રહણ કરું, એ જ ઘડીએ દુર્વાસા ઋષિમુનિ ત્યાં આગળ પધાર્યા. અને દુર્વાસા ઋષિમુનિ પધાર્યા. વત્સ, મારે પણ જમવાનું છે, પણ હું થોડાક લાંબી મુસાફરીથી આવ્યો છું, એટલે હું યમુનામાં સ્નાન કરીને આવું. પહેલા લોકો પવિત્ર તીર્થોમાં જ સ્નાન કરતા, બાથરૂમમાં ન કરતા. આ બાથરૂમમાં એટલે કે જે સ્નાન કરતા હોય ને એ માત્ર શરીરને ચોખ્ખું કરે છે, પણ તીર્થોમાં સ્નાન કરે ને તો તમારી કાયાને મનને પણ પવિત્ર કરી દે છે. એટલે તમે જુઓ, અમુક પર્વમાં લોકો છે ને તીર્થોમાં સ્નાન કરવા જાય. આ તાપી નદી છે, બિંદુ સરોવર છે, ગંગા નદી છે, યમુના નદી છે, ચંદ્રભાગા પંઢરપુરમાં આવેલું. આવા 11 પૂનમ, આવા પવિત્ર તીર્થોમાં લોકો સ્નાન કરવા જાય છે. પહેલા તો રોજ કરતા. એટલે કે છે કે આપણે ભલે બાથરૂમમાં લોકો સ્નાન કરતા હોય, પણ મંત્ર ઉચ્ચારણ કરીને પણ જો તમે સ્નાન કરશો ને તો એનું ફળ તમને પ્રાપ્તિ થાય છે. ગંગે ચ યમુને ચ કાવેરી ગોદાવરી ચંદ્રભાગા ઇહા ગચ્છતિ, એટલે કે તમે અહીંયા આવો અને અમને પવિત્ર કરો. અને જ્યાં જ્યાં તીર્થોમાં જઈએ એનું જળ લાવીએ અને થોડું થોડું એ બાલટીમાં નાખીને પણ આપણે સ્નાન કરી શકીએ છીએ. એટલે દુર્વાસા ઋષિમુનિ સ્નાન કરવા ગયા. અમુક સમય બાકી હતો થોડો, કે આ સમયમાં જો ઉપવાસ ન છૂટે તો આખા વર્ષનું જે ફળ છે ને એ ન મળે. ત્યાં આગળ અતિથિનો સત્કાર નથી કર્યો. હજી તો ત્યાં આવે, એમને જમાડીને પછી જમે ને. આ તો ફોન કરે, કેટલી વાર છે? એ કે મારે તો હજી વાર લાગશે, તો અમે જમી લઈએ છીએ. કોઈ મહેમાનને બોલાવે, મહેમાનને કે સાધુ સંતોને કે કોઈ બી નહીં, એમને જમાડ્યા વગર જમવું ન જોઈએ. આ ગુણ સૌથી મોટો હોવો જોઈએ. કેટલી કૃપા મળે, કેટલા આશીર્વાદ મળે છે કે સંતોના પગલાં આપણા ઘરે પડે. એની મહિમા તો શિવજી જાણે છે, એની મહિમા ઇન્દ્ર જાણે છે સ્વર્ગનું. અંબરીશ રાજાએ ઋષિ મુનિઓની સલાહ લીધી કે આવા સમયમાં મારે શું કરવું જોઈએ. હે રાજા, તમે જળ પીવો. જળ, ભગવાનને અર્પણ કરેલું જળ ખાલી થોડું આચમન કરીને પી લો. કારણ કે તમે નિર્જળા 11 કરી છે અને જળ પીશો તો તમારો વ્રત ઉપવાસ છૂટી જશે, કારણ કે તમે નિર્જળા છો. આવી રીતે અંબરીશ રાજાએ એ જળ પીધું. દુર્વાસા ઋષિમુનિને તરત ખબર પડી ગઈ કે અતિથિ સત્કાર, મને મારો કોઈ સત્કાર ન કર્યો અને પોતે જળ પી લીધું. પોતાના જટામાંથી એક વાળ લીધો અને જોરથી એ જમીન ઉપર એવો પછાડ્યો. તરત જ એક રાક્ષસી કૃત્યા ઉત્પન્ન થઈ.
અને એ રાક્ષસી કૃત્યા દુર્વાસા ઋષિ મુનિ કે છે કે આ રાજાએ મારું અપમાન કર્યું છે, આ તપસ્વીઓની આવી દશા છે, આણે મારું અપમાન કર્યું છે, એને બાળી નાખ. બસ ઓલી કૃત્યા રાજાને બાળવા જાય એ જ ઘડીએ ભગવાનનું સુદર્શન ચક્ર આવ્યું અને ઓલી કૃત્યાને